એક તરફ કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહના નિવેદન મામલે વિરોધ નોંધાવી રહી છે, તેમજ ભાજપ દ્વારા પણ હવે કોંગ્રેસે બાબા સાહેબનું અપમાન કર્યું હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ભાજપના સાંસદોએ સંસદ પરિસરમાં વિરોધ નોંધાવ્યો હતો અને કોંગ્રેસ બાબા સાહેબના અપમાન કરવા બદલ માફી માંગે તેવી માંગ કરી હતી। ભાજપના સાંસદોએ હાથમાં બેનર અને પોસ્ટર લઈને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ સામે ધક્કામુક્કીમાં ભાજપના સાંસદ પ્રતાપ સારંગીને ઈજા થતાં ભાજપે કોંગ્રેસ પર ધક્કામુક્કીનો આરોપ લગાવ્યો છે। ભાજપના સાંસદોએ ગૃહમાં પ્રવેશવાના રસ્તા પર વિરોધ કરતા ધક્કામુક્કી થઈ હોવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। ભાજપનો આરોપ છે કે કોંગ્રેસે બાબા સાહેબ સાથે જીવનભર અન્યાય કર્યો છે અને ભારત રત્ન ન આપીને કોંગ્રેસે અપમાન કર્યું છે, જેથી ભાજપના સાંસદોએ વિરોધ નોંધાવ્યો હતો। ગૃહમંત્રી અમિત શાહના નિવેદન બાદ શરૂ થયેલા ઘમાસાણનો અંત હાલ આવે તેવા કોઈ સંકેત નથી મળી રહ્યા।